નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો આપણે આપણી જે મુસાફરી ચાલુ છે ટેન્સની, એ મુસાફરીમાં આપણે આગળના પડાવ તરફ જઈએ। તો તમને બધાને ખ્યાલ છે કે મારી યુટ્યુબ ચેનલ ઉપર મેં આની પહેલાં કુલ 6 ટેન્સના વિડીયો અપલોડ કરેલા છે। 3 સિમ્પલ ટેન્સ અને 3 છે કન્ટિન્યુઅસ ટેન્સ। હવે આપણે પહોંચ્યા છીએ પરફેક્ટ ટેન્સ તરફ, એટલે આપણે પરફેક્ટ બની જ જશું। તો પરફેક્ટ ટેન્સમાં જે પહેલો ટેન્સ છે આપણે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ। હવે પૂર્ણ વર્તમાન કાળ શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એનો ઉપયોગ ક્યારે થાય, તો કે કોઈ પણ ક્રિયા છે એ વર્તમાનમાં પૂર્ણ થઈ હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે બહુ સિમ્પલ રીતે તમને સમજાઈ જશે। ધારો કે તમે તમારા મામાને ઘરે ગયા, ત્યાં તમે ભોજન કરી લીધું, પછી મામા છે એ મોડા આવ્યા, તો શું કહેશે? હાલ ભાણા આપણે જમી લઈએ। તો તમે શું કહેશો કે મેં હજી હમણાં જ જમેલું છે, મેં હજી હમણાં જ ખાધેલું છે, આવું તમે કહેશો। કારણ કે જમવાની ક્રિયા હમણાં તાજેતરમાં કેવી કરી લીધી, તમે વર્તમાનમાં પૂર્ણ કરી લીધી। તો આ વાક્ય અને આવા વાક્ય જ્યારે દર્શાવવા હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। બીજી રીતે કહેવું હોય ને ટૂંકમાં તો કહી શકાય કે તાજેતરનો ભૂતકાળ અને વર્તમાન કાળ આ બંનેની જોડતી કડી એટલે કે પૂર્ણ વર્તમાન કાળ। તો એનો ઉપયોગ ક્યારે થઈ છે કે કોઈ પણ પ્રકારની ક્રિયા વર્તમાનમાં જ પૂર્ણ થઈ ગઈ હોય તો તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। એટલે કે તાજેતરનો ભૂતકાળ અને વર્તમાન કાળ એ બેને જોડવા માટે આ કાળનો ઉપયોગ થાય છે। હવે એના ઓળખના શબ્દો કયા જોવા મળે આપણને, તો કે એવર, નેવર, ઓલરેડી, જસ્ટ નાવ, સિન્સ, ફોર, અપ ટુ નાવ વગેરે જેવા શબ્દો છે એ આપણને જોવા પણ મળે છે। પણ એ શબ્દને આધારે જ કાળ નક્કી થાય એવું જરૂરી નથી, કારણ કે કાળ નક્કી કરવા માટે રામબાણ ઇલાજ કયો છે આપણી પાસે? ક્રિયાપદ। કયા કાળમાં કેવું ક્રિયાપદ હોય એ યાદ રહી જાય એટલે કાળ તમે નક્કી કરી શકો। તો હવે આપણે ક્રિયાપદ તરફ આગળ વધીએ કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું ક્રિયાપદ કેવું હોય। તો જો જેવી રીતે આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં જોયું હતું કે જ્યાં ચાલુ શબ્દ આવે ત્યાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે જ, સેમ એ રીતે જ્યાં પૂર્ણ શબ્દ આવે ત્યાં ક્રિયાપદનું ભૂતકૃદંત ફરજિયાત આવે જ। ક્રિયાપદના ભૂતકૃદંત વગર કોઈ પણ પરફેક્ટ ટેન્સ બની શકતો નથી। આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની। એટલે કે જ્યાં પૂર્ણ શબ્દ આવશે ત્યાં ભૂતકૃદંત આવશે જ, એટલે કે V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને આપણે V3 કહીએ છીએ। હવે એનું ક્રિયાપદમાં આગળ એ પૂછીએ વર્તમાનના રૂપ હેવ અને હેઝ। પૂર્ણ કાળમાં વર્તમાનના રૂપ કયા છે, તો કે હેવ અથવા હેઝ। એટલે કે હેવેઝની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હોય જે વાક્યમાં, તો સમજી લેવાનું કે એ વાક્યનો કાળ હંમેશા પૂર્ણ વર્તમાન કાળ જ હોય। ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ વધીએ। હવે પ્રશ્ન આવે છે હેવ અથવા હેઝનું। જો V3 તો તમારે પાકા કરવા જ પડે, જેવી રીતે ક્રિયાપદના ભૂતકાળના અનિયમિત ક્રિયાપદો હોય છે એ પાકા કરવા પડે, એ જ રીતે V3 એટલે કે ભૂતકૃદંત પણ તમારે પાકા કરવા પડે, અને તો જ તમે આ કાળને સારી રીતે સમજી શકો। હવે આપણે હેવેઝની વાત કરીએ કે હેવ ક્યાં આવે અને હેઝ ક્યાં આવે। તો એ સમજવું એકદમ સિમ્પલ છે કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી, શી અને ઇટ, ત્યારે હેઝ આવે છે। બાકી બધા સર્વનામમાં આઈ છે, વી છે, યુ છે, ધેય છે, એ બધામાં શું આવશે? હેવ આવશે, બરાબર। હેઝ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એકવચનની સાથે જ આવે છે, બીજે ક્યાંય આવી શકતો નથી। એટલે હેવ અથવા હેઝ બેમાંથી એક મૂકવાનું થશે અને એની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આપણને મૂકવાનું થાય છે। તો તમને કોઈ પૂછે કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય, તો જ્યાં પૂર્ણ શબ્દ આવશે ત્યાં એક વસ્તુ કન્ફર્મ છે, કઈ? V3, અને વર્તમાન છે તો પૂર્ણ કાળમાં વર્તમાનમાં આગળ સહાયકારક કયા મૂકશું? હેવ અથવા હેઝ। એટલે કે હેવેઝ પ્લસ V3। આ વાત થઈ ક્રિયાપદની। ત્યાર પછી આપણે આગળ વધીએ તો વાક્યના પ્રકારો। તો દરેક કાળમાં વાક્યના પ્રકારો જોવાના જ હોય છે। તો એમાં પહેલું વિધાન વાક્ય છે, અને વિધાન વાક્યના પાછા કેટલા પ્રકાર છે? 2।
હકાર વાક્ય એટલે કે એને કહેવાય છે એફર્મેટિવ સેન્ટેન્સ અને નકાર વાક્ય જેને કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ. તો પહેલાં આપણે હકાર વાક્ય એફર્મેટિવ સેન્ટેન્સમાં ચર્ચા કરીએ આપણે. તો એની વાક્યરચના કેવી હોય? તો દરેક કાળમાં વાક્યરચના જેવી હોય એવી જ આમાં હોય. વાક્યરચનામાં ક્યારેય પણ ફેરફાર થતો નથી. તો સૌપ્રથમ શું આવે છે? કર્તા. પછી આમાં સહાયકારક ક્રિયાપદ કયા છે? હેવ અથવા હેઝ. ત્યાર પછી V3. તો આખે આખું શું થયું? ક્રિયાપદ થયું. તેના પછી આવે છે કર્મ અને લાસ્ટમાં આવે છે અન્ય શબ્દ. આપણે આ વાક્યરચના મુજબ જોઈએ એક્ઝામ્પલ. અહીંયા મોહન અહીં પૂછે તો મોહન કોણ છે? કર્તા છે, જેને સબ્જેક્ટ પણ કહેવામાં આવે છે. અહીંયા હેઝ પ્લસ V3 એ આપણું ક્રિયાપદ છે, હેઝ કમ્પ્લીટેડ. પ્રોજેક્ટ એ આપણું કર્મ છે, ઓબ્જેક્ટ, અને છેલ્લે આવે છે અધર વર્ડ્સ. હવે ઘણી વખત પ્રશ્ન થાય કે ઈડી લાગેલું જે ક્રિયાપદ હોય એ V2 છે કે V3, એ કઈ રીતે ખ્યાલ આવે? બરાબર છે, આવો પ્રશ્ન થઈ શકે. તો એના માટે છે કે જો ભૂતકાળનું ક્રિયાપદ એટલે કે V2 તરીકે યુઝ કરેલું હોય તો તે હંમેશા એકલું જ હોય. એની આગળ હેવ, હેઝ કે હેડ લાગેલ હોતા નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખવી. અને જો હેવ, હેઝ કે હેડની સાથે કોઈ પણ એવું ક્રિયાપદ આપેલું હોય જે V2 કે V3 અને V1 ત્રણેયમાં સેમ હોય તો સમજી લેવાનું કે એ V3 તરીકે ઉપયોગ થયેલો છે. તો અહીંયા આ V3 છે. અહીંયા ધ્યેયમાં સબ્જેક્ટ તરીકે આપણને ધ્યેય આપેલો છે એટલે સર્વનામ આપેલું છે. અહીંયા ક્રિયાપદ છે હેવ પ્લસ V3 છે ને, એ ક્રિયાપદ છે. અપોયમ છે એ આપણું કર્મ છે અને છેલ્લે આવે છે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. તો આ હતી હકાર વાક્યની વાક્યરચના. ત્યારબાદ આપણે નકાર વાક્ય જોઈએ. તો નકાર વાક્ય બનાવવા સિમ્પલ છે, બરાબર. એમાં કે બહુ ઝાઝી બુદ્ધિ મારવી પડે નહીં. થોડીક બુદ્ધિ આપણી પાસે હોય તો પણ ચાલે. અને ભગવાને આપણને બધાને ભરીને બુદ્ધિ આપેલી છે. તો અહીંયા જુઓ નકાર વાક્ય કેમ બનાવવું? તો એના માટે સિમ્પલ છે, સહાયકારક ક્રિયાપદ પછી નોટ શબ્દ મૂકવાનો. સિમ્પલ ને સોબર. ચાલો આપણે પ્રયત્ન કરીને જોઈ લઈએ. તો સહાયકારક આમાં કયું છે? આ વાક્યમાં વિવાન. અહીંયા હેઝ આપેલ છે, એ સહાયકારક છે. હું એના પછી શું મૂકી દઈશ? નોટ. વિવાન હેઝ નોટ પ્લેડ ક્રિકેટ ઇન ધ મેચ. આ વાક્ય આપણું બની ગયું નકાર વાક્ય. મેં માત્ર શું કર્યું? તો કે સહાયકારક પછી મેં માત્ર નોટ શબ્દ લખ્યો. એ રીતે બીજું જોઈએ તો કે ધેય હેવ. હવે હેવ છે એ સહાયકારક ક્રિયાપદ છે તો એના પછી હું શું મૂકી દઈશ? નોટ. ઓલરેડી સબમિટેડ બુક્સ ઇન ધ ક્લાસ. તો આ વાક્ય બની ગયું આપણું નકાર. નકાર વાક્યમાં બીજું કંઈ નહીં, માત્ર સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દેવાનો. અને આ દરેક કાળમાં આ પદ્ધતિ છે એ સેમ છે, મેથડ ક્યારેય ચેન્જ થતી નથી, જેનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી આગળ વધીએ તો હવે આવે છે આપણે વાક્યનો બીજો પ્રકાર, પ્રશ્નાર્થ વાક્ય. એના પાછા બે ભાગ છે, યસનો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન. તો પહેલાં આપણે યસનો ક્વેશ્ચનની ચર્ચા કરીએ. તેની વાક્યરચના કેવી હોય? તો કે બધા કાળમાં હોય એવી. તો બધાય કાળમાં કેવી હોય? તો પહેલું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ મૂકવું, બીજું સ્ટેપ કર્તા, ત્રીજું સ્ટેપ મુખ્ય ક્રિયાપદ, પછીનું સ્ટેપ છે કર્મ, પછી અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્કની નિશાની. એ ક્યારેય પણ ભૂલવાની નહીં. પછી આપણે આપણી રીતે આગળ વધતા જઈએ. આપણે જવાબ કઈ રીતે લખવું? ઓલી તો મેથડની વાત થઈ. હવે જવાબ લખવું કઈ રીતે? જો યસનો ક્વેશ્ચન પૂછાય તો પરીક્ષામાં, તો સૌ પ્રથમ સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ આપણી પાસે કયું છે? હેઝ. ચલો હેઝ ક્લિયર કર્યું. આટલું કર્યા પછી ક્યાં વહી જવાનું? વાક્યની શરૂઆતમાં વયા ગયા, રસ્તામાં આવતું જાય તે બધું લેતું જવાનું. એટલે હેઝ હી વર્કડ હાર્ડ ઇન એક્ઝામ? ક્વેશ્ચન માર્કની નિશાની. આ વસ્તુ ક્યારેય પણ ભૂલવાની નહીં. મોટાભાગના વિદ્યાર્થીઓ જવાબ લખે છે છેલ્લે પ્રશ્નાર્થ ભૂલી જાય છે તો એનો માર્ક્સ મળતો નથી, કારણ કે કોઈ પણ પ્રશ્ન વાક્ય પ્રશ્નાર્થ વગર અધૂરું ગણાય. એ રીતે બીજું વાક્ય જોઈએ આપણે, રામ એન્ડ શ્યામ હેવ બોટ અ કાર જસ્ટ નાવ. હવે મારે પ્રશ્ન બનાવવું છે યસનો ક્વેશ્ચન, તો આમાં સહાયકારક કયું છે? હેવ. તો ચાલો હું એ પહેલાં હેવ મૂકી દઉં. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચાલો વયા ગયા, રામ એન્ડ શ્યામ બોટ અ કાર
જસ્ટ નાવ, ક્વેશ્ચન માર્કની નિશાની ભૂલવાની નહીં. તો આ હતી યસનો ક્વેશ્ચનની વાક્ય રચના. હવે આપણે WH ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો WH ક્વેશ્ચનમાં પહેલો આપણે મેઇન 4 WH ક્વેશ્ચનની ચર્ચા કરશું. એમાં પહેલું છે વુ. વુનો અર્થ થાય કોણ. હવે વુ વડે મારે જો પ્રશ્ન બનાવવો હોય, જો WH ક્વેશ્ચન એવા છે કે એના વડે તમે જ્યારે પ્રશ્ન બનાવો એટલે આપેલા વાક્યમાંથી કંઈક ને કંઈક વસ્તુ દૂર થાય. તો વુમાં શું દૂર થશે? તો જો અહીં લખ્યું છે કે આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય, એટલે કે કર્તા છે એ નીકળી જાય. કર્તા તરીકે શું આપેલ છે એ જોવું હોય. જો કે મોટે ભાગે કર્તા ક્યાં હોય છે? વાક્યની શરૂઆતમાં. પણ છતાં ખ્યાલ ન આવે તો ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછો ને તમને જવાબ જે મળે ને એ કર્તા હશે. કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. તો અહીંયા રિટર્ન એનું મુખ્ય ક્રિયાપદ રાઇટ થાય. WRITE લખવું. કોણ લખવાની ક્રિયા કરે છે અહીંયા? તો કે રામ. તો એના સ્થાને આપણે જવાબ લખવો હોય તો રામના સ્થાને માત્ર શું મૂકી દેવાનું? વુ. વુ હેઝ રિટર્ન અ લેટર ટુ હિઝ મધર. પ્રશ્નાચિહ્નની નિશાની ભૂલવાની નહીં. ત્યાર પછીનું વાક્ય જોઈએ તો આમાં કર્તા તરીકે ધ્યેય છે. તો ધ્યેય છે એ સર્વનામ છે. કર્તા તરીકે બે વસ્તુ હોઈ શકે, કાં તો નામ અથવા તો સર્વનામ. તો અહીંયા હું ધ્યેયના સ્થાને શું મૂકી દઈશ? વુ. એટલે કે વુ હેવ સ્પોકન ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. તો આ હતી વુની વાક્ય રચના. તો હવે આપણે આગળ વધીએ વોટ તરફ. તો વોટનો અર્થ શું થાય? શું. હવે વોટ વડે જ્યારે પ્રશ્ન બનાવશું ને ત્યારે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય. તો દૂર કરવા માટે પહેલાં કર્મને શોધવું તો પડે ને. કઈ રીતે શોધશું? તો કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો, તમને જે જવાબ મળે એ આપણું કર્મ. ચાલો ટ્રાય કરીને જોઈ લઈએ. પ્રેક્ટિકલ કરવાનું. અહીંયા ઈટ એટલે ખાવું. એ ઈટનનું મૂળરૂપ ઈટ થાય. શું ખાવું? તો જવાબ મળશે બ્રેડ. તો એ આપણું કર્મ થયું, એ દૂર થાય. તો હવે વાક્ય રચના આપણે વાત કરીએ તો તમને ખ્યાલ છે કે જેના વડે પ્રશ્ન બનાવવો હોય એ શબ્દ પહેલાં લખવાનો. હવે મારે વોટ વડે બનાવવો છે. ચાલો, એટલે મેં વોટ લખ્યું. પછીના આપણા બીજું સ્ટેપ કયું આવશે? સહાયકારક ક્રિયાપદ મૂકવું. તો શું આવશે અહીંયા? હેઝ. ત્યાર પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય તે લેતું જવાનું, અને જે નીકળે એને કાઢી નાખવાનું. તો ચાલો અહીંયા મેં સી લખ્યું. ઇટન બ્રેડ તો નીકળી ગઈ. જસ્ટ નાવ ક્વેશ્ચન માર્કની નિશાની. અહીંયા પણ વોટ વડે પ્રશ્ન બનાવવો છે તો મેં કર્મ ગોતી લઉં. તો ડ્રાઈવન, બરાબર, એનું મૂળરૂપ ડ્રાઈવ થાય. ડ્રાઈવ એટલે હંકારવું, ચલાવવું. શું ચલાવવાની વાત કરે છે અહીંયા? તો કે ધ કાર. એ આપણું કર્મ થયું. તો જેના વડે પ્રશ્ન બનાવવો હોય એ પહેલાં લખી નાખવાનું. એટલે મેં વોટ લખ્યું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો આપણને વાક્યમાં હેવ આપેલું જ છે. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં એટલે કે ધ્યેય. બીજું રસ્તામાં જે આવતું જાય તે બધું લેતા જઈએ. ડ્રાઈવન ઇન ધ રેસ ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતી આપણી વોટની વાક્ય રચના. ત્યાર પછી હવે વેર. તો વેર એટલે કે ક્યાં. વેર વડે જ્યારે પ્રશ્ન બનાવો ને ત્યારે આપેલા વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ દૂર થાય છે. તો પહેલાં એને ગોતવા પડશે. હવે મોટે ભાગે સ્થળ દર્શક શબ્દ છે ને એ વાક્યને અંતે હોય છે, છતાં આપણે ગોતી લઈએ. કઈ રીતે મળશે? તો કે સ્થળ દર્શક શબ્દને શોધવો હોય તો ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછવાનો. આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. ક્રિયાપદ મુખ્ય કયું છે આપણી પાસે? રીડ. અહીંયા રીડ નથી અને રેડ વચાય ખરેખર. હવે રીડના ત્રણેય રૂપ કેવા છે? V1, V2, V3 એક સરખા, બરાબર છે. તો આ V1 છે, V2 છે કે V3 આપણને કઈ રીતે ખ્યાલ આવશે? જો V1 હોય તો એની પાછળ SKES લાગ્યો હોય અને એની આગળ કોઈ દિવસ હેઝ હોતું નથી. જો V2 હોય તો પણ એ એકલું હોય છે, SES વગરનું હોય છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે. અને V3 હોય તો એની આગળ હેવ, હેઝ કે હેડ જોવા મળે. તો અહીંયા રીડની આગળ હેઝ છે. એનો અર્થ એવો થાય કે આ વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું થાય. હવે આપણે આગળ વધીએ. મારે કેના વડે પ્રશ્ન બનાવવો છે? વેર વડે. એટલે મેં પહેલાં લખી નાખ્યું વેર. આટલું કર્યા પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેઝ. આટલું કર્યા પહેલાં વાક્યની શરૂઆતમાં પછી વહી જશું ને આપણે. ભૂમિ, રેડનું રેડ આવશે.
આમાં નીકળશે શું? અ બુક. હવે સ્થળદર્શક શબ્દ કયા છે? તો કે વાંચવું. ક્યાં વાંચવું? તો ઇન ધ લાઇબ્રેરી. એટલે એ દૂર થઈ જશે. આપણો જવાબ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ત્યાર પછીનું જે વાક્ય છે, હી હેઝ પ્રિપેર્ડ અ લંચ ઇન ધ કિચન. હવે સ્થળદર્શક શબ્દ કયા છે? પ્રિપેર એટલે તૈયાર કરવું. ક્યાં તૈયાર કરવું? તો કે ઇન ધ કિચન, રસોડામાં. બરાબર. હવે આપણે જેના વડે પ્રશ્ન બનાવવું છે એ શબ્દ હું પહેલાં લખી નાખું. વેર. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા બાદ વાક્યની શરૂઆતમાં વહી જવાનું, એટલે કે હી રસ્તામાં આવતું જાય તે બધું ભેગું કરતું જવાનું. એટલે પ્રિપેર્ડ એ લંચ. હવે ઇન ધ કિચન તો દૂર થશે એટલે પ્રશ્ન ચિહ્નની નિશાની. તો આ હતી વેરની વાક્ય રચના. ત્યાર પછી આપણે જઈએ વેન તરફ. વેન એટલે કે ક્યારે. હવે વેન વડે જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે આપેલા વાક્યમાંથી સમય દર્શક શબ્દ દૂર થાય. અને શોધવા કઈ રીતે? તો કે ક્રિયાપદને ક્યારે વડે તમે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ હશે સમય દર્શક શબ્દ. બરાબર છે. તો કઈ રીતે શોધવું એ આપણને ખ્યાલ છે. દરેક કાળમાં મેથડ સેમ છે. તો હવે આપણે પ્રેક્ટિકલ કરીએ. અહીંયા મુખ્ય ક્રિયાપદ ઓર્ડર છે, એટલે કે હુકમ કરવો. ક્યારે હુકમ કર્યો? તો કે જસ્ટ નાવ, હજી હમણાં જ. તો આ વસ્તુ સમય બતાવે છે જે દૂર થાય. તો હવે મારે વેન વડે પ્રશ્ન બનાવવો એટલે પહેલાં વેન લખવું તો પડે. પછી સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું છે? હેઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. રસ્તામાં આવતું જાય એ બધું ભેગું કરતા જઈએ, એટલે કે ઓર્ડર્ડ ટુ ધ મેન, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતી આપણી વેરની વાક્ય રચના, વેનની વાક્ય રચના. હવે એના બીજું એક એક્ઝામ્પલ સમજી લઈએ સાથે. અહીંયા વોચ એટલે જોવું. ક્યારે જોવું? તો કે સિન્સ મોર્નિંગ, સવારથી જોવું. બરાબર. એટલે સમય બતાવે છે. તો એ શબ્દ દૂર થશે, એટલે કે વેન સહાયકારક ક્રિયાપદ હેવ. વાક્યની શરૂઆતમાં શું આવ્યું? પહેલાં ધ્યેય. હવે હેવ તો લખાઈ ગયું. આગળ વધતા જાઓ અને ક્રમશઃ લખતું જવાનું. વોચ ધ અ મૂવી ક્વેશ્ચન માર્ક. તો આ હતી વેનની વાક્ય રચના. તો આ પૂર્ણ વર્તમાન કાળની આપણે દરેક પ્રકારની વાક્ય રચનાનો અભ્યાસ કર્યો. બરાબર. હવે આખા લેક્ચર દરમિયાન આપણે જે કંઈ પણ શીખ્યા એ આપણે એક વાક્યમાં એની પ્રેક્ટિસ કરી લઈએ. એટલે કે એનું નકાર બનાવીએ, એ જ વાક્યનું યશનો ક્વેશ્ચન કરીએ અને એ જ વાક્યને ડબલ્યુ જ ક્વેશ્ચનમાં ફેરવીએ. બરાબર. એટલે આખા લેક્ચરનું આપણે પુનરાવર્તન થઈ જશે. તો અહીંયા જુઓ, પહેલાં તો કાળ નક્કી કરવાનો. આપેલું વાક્ય કયા કાળનું છે? તો કાળ નક્કી કરવો હશે કોને ગોતવાનું? ક્રિયાપદને. બરાબર. અહીંયા બ્રોટ આપ્યું છે એટલે કે V3 છે. V3 હોય એટલે એ પૂર્ણ કાળ તો હોય જ. હવે આગળ જોવાનું. હેવેસ છે એ કેના રૂપ છે? તો કે વર્તમાનના રૂપ છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. હવે નકાર વાક્ય બનાવવું હોય તો આપણે શું કરીએ છીએ? સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકીએ છીએ. તો અહીંયા સહાયકારક હેઝ છે, તો હું આનું નકાર વાક્ય બનાવું તો કેમ બનશે? તો કે હી હેઝ નોટ બ્રોટ અ બોક્સ ફ્રોમ ધ શોપ સિન્સ ઇવનિંગ. તો આ વાક્ય જે બન્યું એ આપણું કેવું વાક્ય બન્યું? નકાર વાક્ય. માત્ર આપણે એક નોટ શબ્દ એડ કર્યો. ત્યાર પછી પ્રશ્ન વાક્યની વાત આવે તો પહેલું પ્રશ્ન વાક્ય શીખાતા આપણે યસ નો ક્વેશ્ચન. યસ નો ક્વેશ્ચનનું પહેલું સ્ટેપ કયું? સહાયકારક ક્રિયાપદ. તો આપણી પાસે તૈયાર જ છે હેઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા. રસ્તામાં આવતું જાય તે બધું ભેગું કરતું જવાનું છે. યસનો ક્વેશ્ચનમાં કોઈ પણ વસ્તુ દૂર થતી નથી. ધ શોપ સિન્સ ઇવનિંગ. તો આ જે વાક્ય બન્યું એ આપણું બન્યું યસનો ક્વેશ્ચન. ડબલ્યુ જ ક્વેશ્ચનમાં તૈયાર કરીએ તો પહેલાં આપણે વુ વડે. હવે વુ વડે પ્રશ્ન બનાવતા શું દૂર થાય? આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો કરતા દૂર થાય. કરતા એટલે હીની જગ્યાએ વુ મૂકી દો, બાકી બધું એમને. એટલે કે વુ હેઝ બ્રોટ અ બોક્સ ફ્રોમ ધ શોપ સિન્સ ઇવનિંગ. આ હતું આપણું પ્રશ્ન વાક્ય વુ વાળું. હવે વોટ. તો વોટ વડે હું પ્રશ્ન બનાવીશ તો વાક્યમાંથી શું દૂર થશે? કર્મ. એને પહેલાં ગોતી લઈએ. તો આ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળે. બ્રોટનું મૂળરૂપ બ્રિંગ થાય. શું લાવવું? તો જવાબ મળશે અ બોક્સ. એટલે અ બોક્સ શબ્દ છે એ દૂર થશે. એટલે પહેલાં હું વોટ વડે પ્રશ્ન બનાવું તો કે વોટ
પછી હેઝ આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં એટલે કે હી બ્રોટ, વોટ હેઝ હી બ્રોટ. હવે એ બોક્સ તો નીકળી ગયું, વધ્યું શું તો કે ફ્રોમ ધ શોપ સિન્સ ઇવનિંગ, ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી આગળ વધીએ, વેર વડે જોઈએ તો વેર વડે પ્રશ્ન બનાવવું હોય તો સ્થળ દર્શક શબ્દ શું થાય, દૂર થાય. ન મળે તો ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછવાનો, બરાબર. ક્યાંથી લાવવાની વાત છે તો કે ફ્રોમ ધ શોપ, તો એ સ્થળ દર્શક શબ્દ દૂર થાય. હવે વેર પછી બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ હેઝ, આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા એટલે કે હી. બીજું રસ્તામાં જે આવતું જાય એ બધું ભેગા કરતું જઈએ તો બ્રોટ અ બોક્સ, ફ્રોમ ધ શોપ દૂર થાય છે, સિન્સ ઇવનિંગ, પ્રશ્ન ચિહ્નની નિશાની ભૂલવાની નહીં. ત્યાર પછી વેર પછી આવે છે વેન, તો કે વેન એટલે સમયદર્શક શબ્દ દૂર થશે, એમાં આવશે સિન્સ ઇવનિંગ, માત્ર ઇવનિંગ નહીં, બરાબર છે. વેન હેઝ વાક્યની શરૂઆતમાં વયા ગયા હી બ્રોટ અ બોક્સ ફ્રોમ ધ શોપ, પ્રશ્ન ચિહ્નની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. હવે આપણે આ બધી વાક્ય રચનામાં જોઈ, બરાબર છે. પહેલાં નકાર વાક્ય શીખ્યા હતા, પછી એની યશનો ક્વેશ્ચન શીખ્યા, પછી WH ક્વેશ્ચનમાં 4 WH ક્વેશ્ચનની શીખ લીધી. તો આ બધું આપણે એક વાક્યમાં પુનરાવર્તન કર્યું. મને આશા છે કે તમને આ બધી વાક્ય રચના સરળતાથી સમજી ગયા હશો. જો આવડી ગઈ હોય તો તમારા માટે એક હોમવર્ક પણ મેં આપેલું છે. અહીંયા જે વાક્ય આપ્યું છે તમારે એ જ રીતે એને નેગેટિવ પછી પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું, 4 WH ક્વેશ્ચનમાં ફેરવવાના, અને જો લખી લ્યો એટલે મને કોમેન્ટમાં ડન કરી મેસેજ મોકલજો. આ વિડીયોમાં તમને કોઈ પ્રશ્ન થયો હોય અથવા પ્રશ્ન થાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો. આશા છે કે આ વિડીયો તમને બધાને ખૂબ પસંદ આવ્યો હશે, બરાબર. છતાં જ હજી કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. ટેટ ટાટ વગેરે જે એક્ઝામ છે, કોમ્પિટિટિવ એક્ઝામ, એના માટે કાર્ડ છે ને ટેન્સ, એ ખૂબ અગત્યના છે. એટલે ટેન્સમાં ડિટેલ અભ્યાસ કરવા માટે આ વિડીયો પૂરેપૂરો જોજો. એમાં કટ કરીને જોશો તો તમને ખ્યાલ નહીં આવે, એટલે વિડીયોને પૂર્ણ રીતે જોવાનો. જો તમને ગમે તો એને લાઇક કરજો, શેર કરજો ગ્રુપમાં, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.